તબાહી પથાપુર ધરોડા રસિકપુરામાં ફરી વળ્યા છે પાણી ફરી વળતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। હજારો હેક્ટર જમીનમાં ફરી વળ્યા છે પાણી। ખેડા ધોળકા રોડ રસિકપુરા પાસે બંધ કરવામાં આવ્યો છે। તો જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પાણી ફરી વળતા સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાલાકીનો સામનો સાથે જ ખેડા ધોળકા રોડ રસિકપુરા પાસે બંધ કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર ઠપ થયો છે। સાબરમતી નદીએ તબાહી મચાવી છે, તો જનજીવન પણ ઠપ થઈ રહ્યું છે। ગામડાઓમાં જે પ્રકારથી લોકોના ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે, તો સામાનને પણ નુકસાન થઈ રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને ખેતરોમાં પણ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેથી ધરતીપુત્રોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાબરમતી નદીએ જે પ્રકારની તબાહી મચાવી છે, દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખેડાથી પથાપુરા ધરોડા રસિકપુરામાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન ઠપ થયું છે। તો પાણી ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેડા ધોળકા રોડ રસિકપુરા પાસે બંધ કરવામાં આવ્યો છે। અહીં લોકોને અવરજવર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચાર અલગ અલગ દ્રશ્યો, એક તરફ પાણી જ પાણી, માર્ગો બંધ થયા છે, તો બીજી તરફ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। હાઈવે પર પણ વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે, તો ખેતરો બેટમાં ફેરવાયા છે। હજારો હેક્ટર જમીનમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાની સાથે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। તો જે પ્રકારથી ખેડામાં સાબરમતીના પાણીએ તારાજી સર્જી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું ખેડાના રસિકપુરા ગામે। રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી છે। ગામમાં જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। ગામમાં હજુ પણ નથી ઓસર્યા પૂરના પાણી। શાકભાજી, ડાંગર અને કપાસના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો જે પ્રકારથી અહીં સ્થિતિ જોવા મળી રહી છે, મોટા પાયે નુકસાન। મારી આ 45 વર્ષની ઉંમરમાં પહેલી વખત આવું પાણી જોયું છે, જ્યારે અમે અત્યાર સુધી જેટલું બી પાણી આવે છે તો 1 લાખ 1.5 લાખ ક્યુસેક નદીની બહાર નીકળતું જ નથી સાહેબ। હવે આ લોકો કે 1 લાખ ક્યુસેક છોડ્યું, આ તે પબ્લિક અમારા ગામની હેરાન થઈ ગળાડૂબ પાણીમાં છે હજુ અમારું ગામ સાહેબ આખું। તંત્ર હાજર છે, પણ તંત્ર હાજર રહીને હવે શું કરી લેવાના છે? જે થવાનું તે નુકસાની થઈ ગઈ। અમારા ગામની કોઈ ખેતી ના રહી, અમારા ગામમાં ઢોર ઢાંખરના ત્યાં ખાવા માટે કશું છે નહીં, બરાબર? વળતર પણ અમને મળી ના શકે એટલું નુકસાન છે। વીઘા દીઠ અંદાજે ગણો ને તો 22-23 હજાર રૂપિયા ખર્ચો થાય, બરોબર। અને અમને રાહત આપે તો એ 13,500 હેક્ટર આપે, એ પોસાય જ નહીં। શું માંગણી તમારી? અમારી માંગણી એવી છે, હેક્ટરે કમસે કમ 40 થી 50 હજાર હેક્ટરે મળે તો પોસાય। જોતમાં 4 થી 5 ફૂટ પાણી ઘરમાં ઘૂસી ગયું। ઘરની અંદર 4 થી 5 ફૂટ પાણી ઘૂસી ગયા હતા નગરીમાં, અને અમુક ઊંચાણવાળા ભાગમાં પણ 2 થી 3 ફૂટ, લગભગ 100% ઘરમાં પાણી હતું। 1 લાખ ક્યુસેક કહ્યું હતું, પણ એથી ઝાઝું પાણી આવેલું છે તે અમારા ગામમાં જે શ્યામમાં જે પાક છે તમામ નુકસાન થયું છે, તમામ સાફ થઈ ગયેલો છે। અને અત્યારે એક માથોડું જેવું પાણી શ્યામમાં પણ છે ખેતરમાં, દરેક ખેતરમાં એ બધું ટોટલી પાક શાકભાજી બધું ટોટલી નુકસાન છે। અત્યારે ગામની પરિસ્થિતિ એટલી ભયંકર છે કે એની ના પૂછો વાત સાહેબ, કે જે 1 લાખ ક્યુસેક પાણી છોડવાની વાત હતી, પણ એની જગ્યાએ મારું માનવા પ્રમાણે એનાથી વધારે પાણી 3 થી 4 લાખ ક્યુસેક પાણી છોડી દીધું છે। અને અત્યારે રસિકપુરા ગામમાં એક પણ ઘર એવું બાકી નથી કે જે ઘરમાં પાણી ના હોય। સાબરમતી નદીના પાણી એવી તો તારાજી સર્જી કે હજુ પણ 24 કલાક પૂરા થયા, પરંતુ પાણી લોકોના ઘરોમાંથી ઉતરાતી દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે અત્યારે અહીંયા આગળ હું પહોંચ્યો છું। ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે રસિકપુરા ગામે, જ્યાં આગળ તમે જોઈ શકો છો કે જે પ્રકારે જે લોકોના ઘર છે તે સંપૂર્ણ ઘર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે આ લોકો છે તેમનું અહીંયાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, પરંતુ સ્થિતિ તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે ટ્રેક્ટર પર જવાની મારે પોતાને ફરજ પડી છે। પોતાના ગાયોના વાડા હોય કે પછી ગાય ભેંસનું જે ઘાસ હોય તે બધું અહીંયા છોડીને તેઓ અહીંયાથી સ્વરક્ષા માટે બહાર નીકળી ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ કહી શકાય કે એક કેર સમાજેલું પાણી છે, અને હાલત એની દયનીય બની છે કે લોકો અહીંયા આગળ અત્યારે હાલે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો તે પ્રકારે અત્યારે જે પાણી ભરાયેલા છે તે પાણી હજુ પણ ઓસરવાનું નામ લેતા નથી। અને અહીં આગળ તમે જે પ્રકારે હાલત જોઈ ટ્રેક્ટરનું બોનેટ પણ અડધું આગળ ડૂબી જવા પામ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો વહીવટીતંત્ર દ્વારા ગઈકાલે આગળ 9 જિલ્લા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિની દયનીય બની છે કે તે લોકોની આગળ હાલત અત્યારે ગંભીર જોવા
મળી રહી છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે એના લોકોની એક જ માંગ છે કે સરકાર દ્વારા યોગ્ય સર્વે કરી તેઓને સહાય ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. તો ગામમાં જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. ગામમાં જે પરિસ્થિતિ છે, લોકોનું જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. માલ સામાન, ઘર વખરીને પણ નુકસાન. ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીની અંદર ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવકથી પાણી એટલું વિપરીત બન્યું કે ભારે નુકસાન પહોંચ્યું. લોકોના ઘરોમાં હજુ પણ આ પાણી ઓસરાથી. સીધા દ્રશ્યો બતાવી જે પ્રકારે તમે જોઈ શકો છો. રસિકપુરા ગામે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ પહોંચી છે અને જે પ્રકારે પરિસ્થિતિ આગળ જોવા મળી છે તે પ્રકારે તમે જોઈ શકો છો કે જે ઘરનું અનાજ હતું તે પણ ક્યાંક ને ક્યાંક પલળી ગયું. ઘરમાં કહી શકાય કે 2 થી 2.5 ફૂટ જેટલું પાણી હતું. અહીં આગળ હવાય એવી પણ પરિસ્થિતિ નહોતી. અત્યારે પાણી ઓસરે ત્યારે ઘર માલિક જ્યારે ઘરમાં આવે ત્યારે તમને ઘરનું અનાજ છે તે પત્તા નીચે આગળ જોવા મળ્યું છે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે ઘરની અંદર જે ફ્રીજ છે, જે સહિતનો જે સામાન છે, ઇલેક્ટ્રિક સામાન, તે પણ ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થયું તેમ લાગી રહ્યું છે. બીજી બાજુ તમે જે પ્રકારની સ્થિતિ જોઈ શકો છો, અહીંયા સ્થિતિ એટલી વિપરીત બની હતી કે એના જે ઘરવાસીઓ છે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમના ઘરની અંદરનો જે ઘર વખરીનો સામાન હોય કે પછી અન્ય પોતાનો જે રહેણાંક માટે જરૂર સામાન હોય તે જેમ તેમ કરીને તેઓ વ્યવસ્થા કરવા માટે મજબૂર હતા, પરંતુ પાણીનું પ્રેશર એટલું જલ્દી આવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નહોતા શક્યા અને જેના કારણે ભારે નુકસાન વેઠવાનો તેમને વારો આવ્યો છે. મહત્વની બીજી બાજુના દ્રશ્યો બતાવીશ. ઘરના જે વડીલ છે તેમની સાથે વાત કરીશું. જે રીતે શું નામ બા તમારું ને કેવા પ્રકારની પરિસ્થિતિ? દુરિયાબેન, મારા બાજરી, ચોખા, ઘઉં બધું પલળી ગયું. ગોદડા બોદડા બધું, કશું બાકી નહીં રહ્યું. ઘરમાં કશું કોરું જ નહીં. કપડા બપડા બધું પલળી ગયું. અચિંતાનું આવ્યું એટલે. હા, અચિંતાનું આવ્યું. શું કહેશો કાકા? હાલો, અમે બધું પહેલા તો શું કરતા હતા ખબર પડે ને એટલે અમે ચડાવતા, પણ આટલું બધું થોડું ચડો. આ પહેલી વખત આટલું પાણી આવ્યું. 73માં આટલું પાણી નતું ને એટલું પાણી આ વખતે હતું. ઘરમાં કેડે મારું પાણી હતું. આ તો બધું ઉતરી ગયું. જો આ રહ્યું, જો આ કાપો, આ કાપો રહ્યો ને એટલે પાણી હતું. શું નુકસાન? નુકસાન તો આ બાજરી, ચોખા, તો ચોખા અંદર પલળી ગયા બધા. બાજરી અંદર દોડમાં જેવી હતી ને પીપળા, આ ઊંધું પડી ગયું એટલે બધું ધોવાઈ ગયું. આવું થયું બધું. દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો કે આ બંને વૃદ્ધ વ્યક્તિઓ છે. વૃદ્ધ વ્યક્તિઓ ઘરમાં એકલા હતા અને અચાનક પાણી જેના કારણે નુકસાન. જે પ્રકારે તમે દ્રશ્યોમાં જો આ ચોખા છે તે તેઓના અત્યારે આગળ પોતાનું જે ખાવાનું અનાજ છે તે પણ આગળ ક્યાંક ને ક્યાંક બગડી ગયું છે. મહત્વની વાત કરવામાં આવે તો અહીંના જે લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ત્વરિત રીતે સર્વે કરવામાં આવે. સર્વે કરી આ જે નુકસાન થયું છે તેની કેશ બિલ તેમને ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. તો પાણીના પ્રકોપે જગતના તાતને રડાવ્યા છે. બાકરોલ ગામના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી છે. નદી કાંઠાના અનેક ગામોના ખેડૂતો પ્રભાવિત થઈ રહ્યા છે. શાકભાજી પકવતા ખેડૂતોને મોઢેથી કોળિયો છીનવાયો છે. તો દસક્રોઈ, ધોળકા સહિતના નદીના કાંઠાના ગામોમાં પાક પણ પ્રભાવિત થયો છે. રીંગણી, ચોળી અને દૂધીનો પાક ફેલ ગયો છે. ઊભા પાક પર પાણી ફરી વળતા જગતના તાતના સ્વપ્ન રોડાયા છે. હવે સાંભળો ખેડૂતોની જગતના તાતની આ વેદના. રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં જે પાણી છોડાયું હતું તેના કારણે પાક જે છે તે પ્રભાવિત થયો છે. આ ખેડૂતના ખેતરના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં સમગ્ર ખેતરની અંદર પાણી ફરી વળ્યું હતું અને તેના કારણે રીંગણીનો પાક જે છે, ચોળીનો પાક જે છે તે પ્રભાવિત થયો હતો અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સદંતર ફેલ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે સમગ્ર ખેતરની અંદર પાણી હતું અને પાણીના કારણે હવે પાક ઊભો રહે નહીં તે પ્રકારની સ્થિતિ જે છે ખેડૂતો તજવીજ કરી અને પાણી કાઢવાની નોબત આવી છે, પરંતુ નુકસાન હોય તે પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી રહી છે. આ પ્રકારે ખેડૂતો હાથમાં તમે જોઈ રહ્યા છો કે પાક તૈયાર થાય તે પ્રકારની પરિસ્થિતિ હતી, પરંતુ પાણી આવવાના કારણે હવે આ પાક પણ ન રહે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે. ખેડૂતો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શેનું વાવેતર કર્યું હતું, કેટલા વીઘામાં વાવેતર કર્યું હતું અને હવે શું મળશે? હા, સાબરમતીમાં બહુ પાણી આવ્યું. તે અમારી રીંગણી છે, ચોરી છે, ગવાર છે, પેલી બધું દૂધી કરી છે. આ બધાનું બહુ જ નુકસાન આવ્યું. બહુ એટલે હવે આ જેમ હુકાશે ને એમ બધા છોડ જતા રહેશે. એટલે અમારે બહુ નુકસાન છે. બધાને આઉટ થયું છે ભાઈ. આ ઘણા બધાએ ખેતી કરી હતી પણ બધાને આઉટ થયું છે. કેટલા ખેડૂતો હશે?
25-30 બધાના ખેતરમાં આવું છે? બધાના ખેતરમાં. બધા પાક આખો ફેલ? પાક આખો જ ફેલ આવશે. ક્યાં ક્યાં પાણી હતું? હજુ પણ પાણી છોડવાની વાત સામે આવી રહી છે. પાણી તો અહીંયા જે સામે દેખાય ને ત્યાં સુધી પાણી હતું અને સવારમાં 4 વાગે પાણી ખેતરમાં ચાલુ થયું હતું ચડવાનું, તે સાંજે 5-6 વાગે પાણી ઉતર્યું હતું. અને કેટલા ખેડૂતો પ્રભાવિત થયા છે? ખેડૂતો તો આમાં આપણે જોવા જઈએ તો બધા ઘણા ખેડૂતો આ બાજુ છે ને આ બાજુ છે, ઘણા ખેડૂતોને નુકસાન તો બહુ થયું છે. ડેટી છે, રીંગણી છે. આ તે વેઠવાની નોબત જે છે તે ખેડૂતોને આવી રહી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, બાકરોલ, અમદાવાદ. તો જૂનાગઢની મેઘલ નદીમાં ડૂબી જવાથી ટંકારાના યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ચોરવાડ નજીક નાગાગુરુ મંદિર પાસેની ઘટના કે જેમાં નદીમાં નહાતા જતા યુવાન પાણીમાં ડૂબ્યો હતો. બિપિનભાઈ રસિકભાઈ મહેમદાવાદી નામના યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અન્ય સમાચારની વાત કરીએ તો કેશોદમાં નકલી શેર બજારની ઓફિસ ઝડપાઈ છે. લોકોને રોકાણ માટે આપતો હતો ખોટી ટિપ્સ. આંબાવાડી વિસ્તારમાંથી ઝડપાઈ છે ઓફિસ. રસિક ગોહિલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દુકાન ઉપર ગણેશ ઓફસેટ નામનું બોર્ડ લગાડી નકલી શેરબજારની ઓફિસ ચલાવતો હતો. શેરબજારની જાણકારી ન હોવા છતાં ટિપ્સ આપી રોકાણકારો પાસેથી ફી વસૂલતો હતો. એલસીબીની ટીમે દરોડા પાડીને 42,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય સમાચાર સુરતથી હિન્દુ નામ ધારણ કરનાર વિધર્મી ઝડપાયો છે. આરોપીએ હિન્દુ યુવતી જોડે કર્યા હતા લગ્ન. હિન્દુ નામ ધારણ કરી રહેતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી ઝડપી પાડ્યો. આરોપી ફુલફામ હસનમાંથી હની યાદવ બન્યો હતો. પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકે ઓળખ ઊભી કરવા બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. એટલું જ નહીં, ખોટા પુરાવા ઊભા કરી બેંકમાં અકાઉન્ટ પણ ખોલાવ્યું હતું, જે પાંડેસરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેતો હતો. જ્યાં આરોપી પાસેથી અસલ મુસ્લિમ નામ સાથેનું આધાર કાર્ડ, પાન કાર્ડ અને મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના માલપુર પાસેની વાત્રક નદીમાં પરિવારે ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો. એક દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવતા પતિનું મોત નીપજ્યું. મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી પત્ની અને બાળકને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે. તો પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે નદીમાં ઝંપલાવ્યાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરપંચે ગટગટાવી ઝેરી દવા. વડોદરાના તલસટ ગામના સરપંચે કર્યો જીવન ટૂંકાવવાનો પ્રયાસ. સરપંચ નવનીતભાઈ બળવંતભાઈ ઠાકોરને સારવાર અર્થે ખસેડાયા. ગામના જ કેટલાક આગેવાનો દ્વારા ઝેરી દવા પીવડાવી હોવાના આરોપ. વિકાસના કામોના પૈસા અટકાવતા હોવાના સરપંચે આરોપ લગાવ્યા છે. તલસટ ગામના સરપંચે અંતિમ ચિઠ્ઠીમાં પોતાની વેદના વ્યક્ત કરી. પૂર્વ સરપંચ અને મળતિયા વિકાસના કામોમાં રોડા નાખી માનસિક ત્રાસ ગુજારતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરી છતાં નિવેડો ન આવ્યો. અગાઉ પણ ગામના કેટલાક શખ્સોએ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. રાકેશ ઠાકોર, એમનો ભત્રીજો પિયુષ ઠાકોર, આ તમામ તેમના ઘરના પરિજનો છે ને મારી પાછળ વારંવાર મને હેરાન કરી, વારંવાર ધમકાવે છે, પોલીસ ખોટી અરજીઓ લખે કે સરપંચ મારી દગો એ આપે છે. સરપંચે આ ખોટા કામ કરે, પણ મારા કામ એવું કોઈ ખોટા એવા છે નહીં. મેં વારંવાર તાલુકાની અંદર બધે રજૂઆત કરી, પણ મને છે ને મારી નાખો. મને એ બૂમો પાડવા મળ્યો કે ભાઈ મેં દવા પીધી છે ને આ લોકો મને બહુ ટોર્ચરિંગ કર્યું. મેં કીધું કોણ ટોર્ચરિંગ કર્યું તને? કે સુખદેવ ઠાકોર, પેલો રાકેશ ઠાકોર, પિયુષ ઠાકોર, સતીશ ઠાકોર, આ લોકો મને હેરાન કરે છે. 2-3 મહિના વર્ષથી મને આ લોકો ટોર્ચરિંગ કરે. મને મારા બિલ પાસ નહીં કરવા દેતા અને આ બધું કરીને મેં સુસાઇડ નોટિસ કર્યું. મેં એવું કીધું કે ભાઈ તું ચિંતા ના કઈ છે તું? તો મને એને જવાબ બી ના આલ્યો કે કયા ઘર છે એવું. તો પછી મેં મારા મોટા ભાઈને ફોન કર્યો કે તું કોર એને કઈ છે, હું પહોંચું તારા. સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે.
સીતારામ સોસાયટી ખાતે અજાણ્યા ઈસમ દ્વારા વિપુલ નકુમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી. 7 થી 8 વાર ચપ્પુના ઘા ઝીકી આરોપીઓ ફરાર થયા. ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિપુલ નકુમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પૂર્ણા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ચોબારી વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધા નથી પહોંચી. કચ્ચા રસ્તા, પાણી ભરાવાની સમસ્યા જેવી સમસ્યાઓ લોકોને હેરાન કરે છે. પાણીના ટાંકા બન્યા હોવા છતાં પાણીના કનેક્શનનો ન મળતા લોકોમાં ભારે રોષ છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. તેથી મહિલાઓએ મનપા કચેરી પહોંચીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ચોબારી પ્રાથમિક શાળા છે. અમારા નવી ચોબારીના છોકરા જૂની ચોબારીમાં જઈ નથી શકતા. અમારા છોકરાનો તો ભવિષ્ય બગડી ગયો. અમારો તો બગડ્યું તો પણ અમારા છોકરાનું બગડી ગયું. અમે જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનેલા છે ત્યારથી અમારે પાણીની સુવિધા નથી. અમારું ચોબારી ગામ મહાનગરપાલિકામાં આવેલું છે છતાં પણ ગામડા વિસ્તાર જેવું અમારું ચોબારી ગામ છે. તો મહેરબાની કરીને કમિશનર સાહેબને મારી એટલી રિક્વેસ્ટ છે કે અમારી માંગ પૂરી કરે. ચોબારીની અંદર અમારે 3 વર્ષથી પાણીના ટાંકા ને બધું બની ગયું છે. 2 ટાંકા છે, નવી ચોબારી, એક જૂની ચોબારી. કોઈ નગરપાલિકાના કોઈ સાહેબ શ્રી કે કોઈ નીચલાજી કર્મચારી છે એ કોઈ ધ્યાન દેતા નથી. અમારા નાનાજી છોકરાજી છે, સ્કૂલની બહુ પ્રોબ્લેમ છે. પાણી બહુ ભરાય છે, પછી મયત થઈ જાય છે તો જનાજો છે અમારાથી નકરી નથી શકતો. પછી પાણીથી બરોબર એને રજૂઆત છે આપણે સાહેબને આપ્યું છે. સાહેબ એવું કીધું કે અમે ચાલુ કરાવી દઈશું. સાહેબ અમારે પહેલી પ્રોબ્લેમ છે પાણીની સમસ્યા. પછી બીજી પ્રોબ્લેમ છે કોઈનું પણ મરણ થઈ જાય છે તો હોકળો એવો આવે છે પાણીનો, ને વરસાદમાં ડેડ બોડી કેવી રીતે કાઢવી એની પણ પ્રોબ્લેમ છે. અને છોકરા નાના છે સ્કૂલે ભણવા જાય છે તો એ કોઈ સ્કૂલે જઈ શકતા નથી. 4 મહિના એ છોકરાની એટલી મુશ્કેલી પડે છે કે એને પહોંચાડવા કેમ સામા ગામમાં એટલી અસુવિધા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પોરબંદર પંથક અને આસપાસના વિસ્તારમાં વરસાદના પગલે અનેક ડેમો છલોછલ થઈ ગયા છે. ત્યારે ફોદાળા ડેમ બાદ ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો. પોરબંદરનો મુખ્ય ડેમના એક એવા ખંભાળ ડેમ ઓવરફ્લો થતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ઓટોમેટિક 75 પાટિયા ધરાવતું વેરી તળાવ હાલ ઓવરફ્લો થવાથી સપાટીથી માત્ર 3 ઇંચ જ બાકી છે. વેરી તળાવના ઉપરવાસમાં કોટડા સાંગાણી પંથક તેમજ શેમડા, પાંચિયાવદર સહિતના ગામોમાં વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ. તંત્ર દ્વારા ગોંડલ, કંટોલિયા, વોરા, કોટડા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ. પ્રથમ વખત વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને લોકોમાં ફેલાઈ છે આનંદની લાગણી. આ બાજુ ઉપલેટાના ગઢાળા ગામને કોઝવે ધોવાઈ ગયો છે. ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે કોઝવે ધોવાયો. કોઝવે ધોવાતા 10 ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે છે. આ તરફ જાલોદ તાલુકાનો માછણનાળ જળાશય ઓવરફ્લો થયો. માછણનાળા જળાશય ખાતે 24 કલાકમાં 10.63% પાણીની આવક થઈ. માછણનાળા જળાશય ખાતે ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ થયો હતો અને આજે 100% પાણીનો સંગ્રહ થતાં ડેમ ઓવરફ્લો થયો, જેથી જાલોદ તાલુકાની સિંચાઈની સમસ્યા હળવી થશે. તો ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરાયા છે. ખેડાના જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અમદાવાદના બેરેજમાંથી 50,000 ક્યુસેક વધુ પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ. ખેડા જિલ્લાના 14 જેટલા ગામડાઓને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ અપાયું. જો હજુ વધુ પાણી છોડવામાં આવે તો કેટલાક ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખેડા જિલ્લાના સપ્તનદી સંગમ ખાતે પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વધુ પાણી છોડવામાં આવે તો કપાસ અને શાકભાજીના પાકને થઈ શકે છે નુકસાન. નદી કિનારે વસવાટ કરતા માલધારીઓના વાડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. આ તરફ સાબરકાંઠામાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. એવું પાણી આવ્યું કે ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાઈ ગયા. મંદિર પરિસરમાં સાબરમતી નદીના પૂરના પાણી ભરાયા, જેથી ભક્તોને મંદિર વિસ્તારથી દૂર કરાયા. આ તરફ છોટાઉદેપુરમાં સવારથી વરસાદે રમઝટ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી થયા. રાજ્યભરમાં આ વખતે વરસાદે જમાવટ કરતા 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 84% વધુ વરસાદ પડી ચૂક્યો છે. 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 741 mm એટલે કે 29 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ઝોન પ્રમાણે જોઈએ તો સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં 87.43% નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં 86.41%, કચ્છમાં 85.08%, સૌરાષ્ટ્રમાં 83.51%, મધ્ય ગુજરાતમાં 79.08% વરસાદ પડ્યો.
હવે ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમ હાલ 69.49% ભરાયા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સાવરકુંડલાના સિમરણ ગામમાં આવેલ ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાવવાની માંગ સાથે પશુપાલકો પશુધન સાથે મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા. ગામ આસપાસ અંદાજિત 1700 થી 2000 વીઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણથી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં લગભગ 2000 થી વધુ પશુધન છે અને પશુધનને ચરાવવા માટેની જમીન પર દબાણ થયેલા હોવાથી રોષે ભરાયા. પશુપાલકોએ પશુઓની ગૌચરની જમીન ખાલી કરાવવાની માંગ કરી છે. સિમરણ ગામનો જે કોઈ ગૌચરનો પ્રશ્ન અને એક સરકારી પડતર રોડની બંને સાઈડ જે કાંઈ છે એના ભાગરૂપે આજે મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા બધા ગામજનો સર્વ સમાજ સાથે ભેગા થયા છે કે જે અમારું કાંઈ 1700 થી 1800 વીઘા જેવું ગૌચર છે ખરાબા સાથે જે કાંઈ સરકારી ખરાબો હોય એ ગૌચર અને પડતર જે કાંઈ રોડની બંને સાઈડ એટલે એના રૂપે અમે આજે અહીંયા ભેગા થયા છીએ. અને અમારી ક્યાં શરૂઆત ગાયોની ત્યારે ક્યાંય જગ્યા રહી નથી, બરાબર. ગાયોને બહાર જાવી છે, રોડમાંથી ઊભા રાખીએ છીએ. એટલે એ જગ્યા તમે છૂટી કરાવવા માંગીએ છીએ અમે તમારીમાં સરકાર પણ. તો આજે અમારા માલધારી સમાજનો એવો પ્રશ્ન છે કે જે કોઈ ગાયોને સરાવવા માટેનું જે ગૌચર છે તો એમાં આજે ગાંડો બાવળ લગાતાર ઊભો છે તો એમને ક્યાંય પણ ગાયો સરે કે 5 મિનિટ ઊભી રહે એવી જગ્યા નથી. એ માટે એનું ખુલ્લું કરવા માટેની લોકો મારી પાસે માંગણી અને મામલતદાર સાહેબ પાસે અરજી લઈને આવ્યા છે. તો એ માંગણીને મારે ધ્યાને દઈ અને એનો જે કાંઈ યોગ્ય રીતે નિકાલ થાય એ મારી પંચાયત કરવા માટે અમે એની માટે સદ્ધર છીએ. અરવલ્લીમાં અંબાજી જતા 3 પદયાત્રીઓને વાહને ટક્કર મારી. માલપુરના જીતપુર પાસે હિટ એન્ડ રનમાં 2 પદયાત્રીના મોત નીપજ્યા છે. પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારી. અજાણ્યા વાહનની ટક્કરે 2 પદયાત્રીઓના ઘટના સ્થળે મોત, અન્ય 1 પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્ત પદયાત્રીને સારવાર અર્થે મોડાસા ખસેડાયો છે. દાહોદથી અંબાજી પદયાત્રા સંઘ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની છે. આ માલપુર ની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા 3 વ્યક્તિ છેલ્લા ચાલતા હતા જે બધાથી લાસ્ટમાં હતા. અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે. તો અમે સ્થળ પર પહોંચ્યા. ત્યાં અમને ખબર પડી કે અમારા 3 વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે. એમાંથી 2 વ્યક્તિ ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને 1 વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે જેને વધારે વાગ્યું છે, સારવાર અર્થે છે. વિશ્વવિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, જેને ગણતરીના દિવસો બાકી છે. અંબાજી ખાતે યોજાનાર 7 દિવસીય મહામેળામાં લાખો માઈ ભક્તો પગપાળા અંબાજી ખાતે પહોંચશે. માઈ ભક્તો જે દૂર દૂરથી પદયાત્રા કરી અંબાજી ખાતે જતા હોય છે તેમની સેવા અર્થે તૈયાર થતા સેવા કેમ્પના સંચાલકોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાલનપુર અંબાજી હાઈવે ઉપરના ધોરી ગામ નજીક પીએન માળી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 સ્ટાર કેમ્પ બાંધવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં પદયાત્રીઓને ઉત્તમ પ્રકારની જમવાની આરામની સુવિધા, ઠંડુ પાણી, નાસ્તા અને ચાની તેમજ આરામ સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. ફાઉન્ડેશન યાત્રિકો બદલે 24 કલાક તત્પર સેવા માટે શું કરી અને યાત્રિકો રાજી થાય. ગયા વર્ષે જે સેવા આપી હતી એનાથી ડબલ આ વખતે અમારા પીએન માળી ફાઉન્ડેશનના એક સભ્ય અમારા પીએન શેઠ તમામ યાત્રિકો માટે સેવા પૂરી પાડશે. એ સાથે અહીંયા યાત્રિકોને નમ્ર વિનંતી કે આ કેમ્પનો લાભ લેવા વિનંતી. કોઈ મારી ભક્તોને તકલીફ ના પડે એમના માટે આપણે ખૂબ જ બધી રીતની જમવાની, રહેવાની, ડૉક્ટર્સ, મેડિકલ અનેક બધી સેવાઓ આપણે અહીંયા બધાને આપશું. જે મારી ભક્તો થાકીને આવતા હોય છે એમના માટે રાસ ગરબા, સંગીતનું આયોજન અને ધાર્મિક પ્રોગ્રામો પણ આપણે અલગ અલગ કરતા હોઈએ છીએ. તો મા જગતજનની મા અંબામાં જેટલા પણ લોકો જે ચાલતા આવવાના છે મારી ભક્તો એમની હરેકની મનોકામના પૂરી કરે એવી મા જગતજનની માને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. તો મેળામાં હજારો ભક્તો ચાલતા જવાના હોવાથી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓવાળો કેમ્પ શરૂ થવા જઈ રહ્યો છે. હવે કેવી સુવિધાઓ મળે છે? સુવિધાઓમાં ભોજન કક્ષ છે, આરામ કક્ષ છે, રાત્રે સાઉન્ડની સુવિધા, આ બધી સુવિધાઓ રાખેલી છે.
અંબાજી મહામેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેમ્પો શરૂ થવાની તમામ તૈયારીઓ અત્યારે થઈ રહી છે। આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે પાલનપુરથી અંબાજીને જોડતા તમામ રોડો ઉપર અત્યારે કેમ્પોનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને આધુનિક સેવા કેમ્પો પણ બનાવવામાં આવી રહ્યા છે। જે પણ ભક્તો પગપાળામાં અંબાના દર્શને જતા હોય છે તેમના માટે અત્યારે 5 સ્ટાર કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તોને નાસ્તો, જમવાની તેમજ રાત્રિ રોકાણની તમામ વ્યવસ્થાઓ ભક્તોને મળી રહે છે અને તમામ જે વ્યંજનો છે તે પણ ભક્તોને પીરસવામાં આવતા હોય છે અને આકર્ષણનું કેન્દ્ર જે છે તે અલગ અલગ સેવા કેમ્પો બનતા હોય છે અને ખાસ કરીને આ જે સેવા કેમ્પ છે તે સેવા કેમ્પ 5 સ્ટાર સેવા કેમ્પ છે। ગઈ વખતે પણ આ ભક્તો દ્વારા આ કેમ્પને 5 સ્ટાર સેવા કેમ્પનું નામ આપવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર ભક્તોને 5 સ્ટાર હોટલ જેવી સેવાઓ પણ મળતી હોય છે અને ખાસ કરીને જે પણ ભક્તો જે પગપાળા જતા હોય છે તેમના મનોરંજન માટે પણ રોજે રોજ અલગ અલગ કલાકારો આવતા હોય છે અને તેમનું મનોરંજન પણ કરતા હોય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। ભાદરવી પૂનમના મેળાને લઈને યાત્રાધામ અંબાજીમાં તૈયારીઓ તેજ થઈ છે। 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે, ત્યારે માત્ર ગુજરાત નહીં અનેક રાજ્યના માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવશે। 35 લાખથી વધુ યાત્રિકો અંબાજી માતાજીના દર્શન કરવા આવે તેવી શક્યતાઓ છે। સૌ માઈ ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 27 કરતા પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે। અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદા અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે, કોઈ બનાવ ના બને તે માટે 5000થી વધુ પોલીસ હોમગાર્ડ GRTનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે।